એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ આવે છે સેમેસ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો, એના માટે આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 4, યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6. એના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુ માં તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ ત્રણ યુનિટના ઓલરેડી મેં તમને આગળ 3 યુનિટના આપી દીધા છે, 1, 2 અને 3. આ 3 યુનિટના મેં તમને મોસ્ટ આઈએમપી આપી દીધા છે. આજે હું તમને યુનિટ નંબર 4, 5 અને 6 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવાનો છું, જે તમારા એક્ઝામની અંદર 23 માર્ક્સના પૂછી શકે છે. તો આ 23 માર્ક્સ મેળવવા છે તો આ ક્વેશ્ચન અહીંયાથી જે પ્રોવાઈડ કરવામાં આવે છે બધા જ ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે. આ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં પ્રોવાઈડ છે. તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેથી તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. પ્લસ ઈએમઈ જે સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ સુપર 30 ક્વેશ્ચન વિથ આન્સર, મોડલ પેપર, આ દરેક વસ્તુ ઈચ એન્ડ એવરી વસ્તુ વિડીયો સાથે આપણા કોર્સની અંદર છે. કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી તમે જીટીયુમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. ઓકે, હવે વાત કરીએ યુનિટ નંબર 4 માં કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો સ્ટીમ બોઇલર્સ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની વાત કરી લેવામાં આવે તો અહીંયા જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પહેલો છે સ્ટીમ બોઇલર્સ નું વર્ગીકરણ કરો. ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ બોઇલર વચ્ચેનો તફાવત, એટલે પહેલા વર્ગીકરણ પૂછી શકે છે, ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ વચ્ચેનો તફાવત પણ પૂછી શકે છે. આખતી સરીસ કોર્ચન બોઇલરની રચના મોસ્ટ આઈએમપી છે. કોર્ચન અને તેના કાર્યો ખાસ કરી લેવાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, અને બીજું ખાસ કે આના માટે આપણે સુપર 30 ક્વેશ્ચન તમારે જોઈએ છે. યસ જોતા હોય તો મને કોમેન્ટ કરશો, પણ એના પહેલા આ તમારે બધા જ ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી સેફ્ટી વાલ્વ્સ અને વોટર લેવલ ઇન્ડિકેટર જેવા બોઇલરના માઉન્ટિંગ્સની કામગીરીનું વર્ગીકરણ કરવાનું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ સહ બેબકોક અને વિકકોક બોઇલરના નિર્માણ અને કાર્ય પદ્ધતિ સમજાવવાની છે. દરેકના સ્કેચ ખાસ તૈયાર કરી લેજો, આકૃતિ ખાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી બોઇલર એસેસરી શું છે, ઉદાહરણ સાથે તેમના મહત્વની કાર્ય સમજાવવાની છે. પછી ફાયર ટ્યુબ બોઇલર્સ કરતા વોટર ટ્યુબ બોઇલર્સના ફાયદા અને ગેરફાયદા શું છે, એના કમ્પેરિઝનમાં શું ફાયદા ગેરફાયદા છે એ સમજાવવાનું છે. અથવા ઘણી વખતે બંનેનો ડિફરન્ટ પણ પૂછી શકે છે, તો ખાસ બતાવવાનું છે. પછી વિવિધ ઉદ્યોગોમાં સ્ટીમ બોઇલર્સની એપ્લિકેશન શું છે એ સમજાવવાનું છે તમારે, કે વિવિધ ઉદ્યોગો છે એમાં સ્ટીમ બોઇલર ક્યાં યુઝ થતો હોય છે, એના યુઝીસ શું છે, તો એ તમારે ખાસ સમજાવવાનું છે. ઓકે, તો આ સ્ટીમ ટર્બાઇન બોઇલરના આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાના છે. ઓકે, એના પછી યુનિટ નંબર 5 આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કન્વેન્શનલ એન્જિન. ઇન્ટરનલ એટલે અંદર દહન થતું હોય એને ઇન્ટરનલ કહેવામાં આવે છે. ઓકે, તો એમાં આંતરિક દહન એટલે આઈસી અને બાહ્ય દહન ઈસી એન્જિનનો ઉદાહરણ સાથે તુલના મોસ્ટ આઈએમપી. ખાસ કહું છું આઈસી અને ઈસી નો તફાવત કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એના પછી આકૃતિ સાથે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનની રચના, આકૃતિ ખાસ. પેટ્રોલ ડીઝલ સાયકલ વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એના પછી પરંપરાગત બળતણ વાહક કરતા સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનના ફાયદા શું છે, એટલે કે પેટ્રોલ ડીઝલના જે આપણે યુઝ કરીએ છીએ એના કરતા સીએનજી નો શું એડવાન્ટેજીસ છે, ઇલેક્ટ્રિકલના શું એડવાન્ટેજીસ છે. તો પહેલો તો પોલ્યુશન, પછી એના ફ્યુઅલ વેલ્યુ એટલે કિંમત, એવરેજની અંદર મેન્ટેનન્સમાં ઘણો બધો ફેરફાર હોય છે, એટલે એના ફાયદા તમારે સમજાવવાના છે. પછી વિવિધ માપદંડના આધારે આઈસી એન્જિનનું વર્ગીકરણ કરવાનું છે, આઈસી એન્જિનનું ક્લાસિફિકેશન બતાવવાનું છે. તો એ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનું છે. તો યુનિટ નંબર 5 માં આટલા ક્વેશ્ચન કરવાના છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક પણ ક્વેશ્ચન લેફ્ટ નથી કરવાનું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આના સુપર 30 ક્વેશ્ચન પર આપણા કોર્સમાં ઓલરેડી અપલોડ છે, અને વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં, અને જોડે એના વિડિયોઝ લેક્ચર પણ અવેલેબલ છે. ક્લિયર? એના પછી યુનિટ નંબર 6 પમ્પ્સ. જે પમ્પ્સ છે એની અંદર વાત કરી લઈએ તો રેસિપ્રોકેટિંગ અને સેન્ટ્રીફ્યુગલ પંપ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી. સેન્ટ્રીફ્યુગલ પંપની કાર્ય સિદ્ધાંત એટલે એનો કાર્ય સિદ્ધાંત પૂછી શકે છે. પછી પંપમાં પ્રાઇમરીની કાર્ય પ્રક્રિયા શું છે, તેના ફાયદા શું છે, તેના શા માટે જરૂરી છે,
કેમ રિક્વાયરમેન્ટ છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી રેસિપ્રોકેટિંગ પંપના નિર્માણ અને કાર્યક્રમોની સમજાવવાની છે. તો આટલા કારણ કે બહુ જ નાનો યુનિટ છે. એક જ પંપ યુનિટ તમારો જે ટોપિક છે એક બહુ નાનો ટોપિક છે એટલા માટે આ ખાસ કરવાના છે. આટલા ક્વેશ્ચન તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો યુનિટ નંબર 4, યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6 આટલા ક્વેશ્ચન તમે કરી લો છો એટલે 23 માર્ક્સ જીટીયુમાં કવર થઈ જશે. આના પછી વિદ્યાર્થી મિત્રો બાકીના જેટલા પણ યુનિટ છે એનો એક વિડીયો આપણે બનાવીને તમને મોકલી આપીશું, જેથી તમે આખું ઈએમઈ સબ્જેક્ટ કવર કરી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. બસ હવે તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. તૈયારી માટેના ક્વેશ્ચન પણ આપી દીધા છે. તૈયારી માટેનું મટીરિયલ પણ આપણા લિંકમાં મૂકેલું છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી દો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરીશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને સારી એવી તૈયારી કરી શકે, જેથી એ લોકો પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.